ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. હવે આ ચેપ્ટરની છેલ્લી પ્રકરણ નંબર 1 ના 3 માર્કના દાખલાની છેલ્લી રીત વ્યાજ સહિત મળતી રકમ. વ્યાજ સહિત મળતી રકમ એટલે શું સાહેબ? સામાન્ય રીતે ભાગીદારોને મૂડી પર વ્યાજ તો મળવાનું છે, પણ માનો કે કોઈ એક ભાગીદાર એવો છે કે જેને વ્યાજ સહિત કેટલા મળે એ આંકડો આપ્યો હોય તો પેલા તો આપણે એ ક્લિયર કરવું પડે કે વ્યાજ તો બરોબર, પણ આ સહિત એટલે બીજું શું આવે છે? કે વ્યાજ સહિત બરાબર ભાગીદારને એના મૂડીનું વ્યાજ જે પડે ઈ પ્લસ એના ભાગનો નફો પણ મળે છે. તો વ્યાજ સહિત શબ્દ આવે એટલે તમારે સમજવાનું કે એમાં બે આંકડા, એક વ્યાજ છે અને બીજો નફો છે. ત્રણ ભાગીદારો, પેલા રકમ x y z 3:2:1 ના પ્રમાણમાં નફો નુકસાન વહેંચે છે. તેમની કુલ મૂડી રૂપિયા 9 લાખ છે. મૂડી પર 10% વ્યાજ ગણાય છે. જો ભાગીદાર X ને મૂડીના વ્યાજ સહિત, આપણે શું સમજવાનું તો કે એમાં મૂડીનું વ્યાજ આવી ગયું છે અને એ ભાગીદારનો નફો આવી ગયો. જો X ને મૂડીના વ્યાજ સહિત રૂપિયા 60,000 મળે છે, તો બાકીના ભાગીદારોને વ્યાજ સહિત મળતી રકમ શોધો. હા, સૌથી પહેલા તો તમારે મૂડી છે 9 લાખ રૂપિયા. ભાગીદાર હોય છે કેટલી છે તો મૂડીનું પ્રમાણ એક જેમ એક છે. એનો મતલબ એવો છે ત્રણેય ભાગીદારોની મૂડી 3 લાખ રૂપિયા થશે. મૂડી x y અને z, મૂડી 3 લાખ અને 3 લાખ. મૂડી ઉપર કેટલા ટકા વ્યાજ ગણવાનું છે? 10%. તો મૂડી પર વ્યાજ 30,000 અને 30,000 મળવા પાત્ર છે દરેક ભાગીદાર, કારણ કે મૂડી ઉપર વ્યાજ કેટલા ટકા ગણવાનું કીધું તો 10%. હવે શું કે છે? અંજેમ બેજેમ એકના નફો નુકસાન વેચતા ભાગીદારો છે, બરોબર, અને x ને મૂડીના વ્યાજ સહિત કેટલા મળે છે? 60,000. એનો મતલબ જો x ને મૂડીનું વ્યાજ 30,000 મળતું હોય ના ભાઈ, તો વ્યાજ સહિત 60,000 મળે. એનો મતલબ વ્યાજ સહિત 60,000, એમાંથી એનું વ્યાજ 30,000 રૂપિયા આપણે બાદ કરી દઈએ તો વાહેજી 30,000 રૂપિયા વધ્યા. એ શું છે? નફો. યસ, એક જણાને 30,000 રૂપિયા નફો મળ્યો. કયા ભાગે? તો કે 3:2:1 ના ભાગે. 3 ભાગે 30,000 તો 2 ભાગે 20,000. એનો મતલબ y નો નફો બરાબર 3 ભાગે
30,000 તો 2 ભાગે કેટલું? તો દેખીતી વાત છે 20,000 રૂપિયા જ આવશે. તો y ને કેટલા મળશે ટોટલ? તો કે 20,000 રૂપિયાના ભાગનો નફો ને 30,000 એનું વ્યાજ. 20,000 પ્લસ 30,000 મતલબ કે 50,000. તો z ને સાઈડ કેટલા મળે? z બરાબર z ની મૂડી 3 લાખ છે ને એને 30,000 વ્યાજ મળે છે. પણ નફા નુકસાનના પ્રમાણ મુજબ એનો નફો કેટલો થાય? તો કે સર z ને નફો 3 ભાગે 20,000 તો 1 ભાગે કેટલા? તો ભાઈ 30,000 ભાગ્યા 3 ગુણ્યા 1 એટલે 10,000. તો z ને કુલ કેટલા મળે વ્યાજ સહિત? z ને વ્યાજ સહિત રૂપિયા 30,000 પ્લસ 10,000 નફો એટલે ટોટલ 40,000 મળવા પાત્ર થાય. આમ x ને 60,000, y ને 50,000 અને z ને 40,000 વ્યાજ સહિત મળશે. બાય ચાન્સ એવું બને, માનો કે આ જે પ્રમાણ છે અહીંયા અને આ જે પ્રમાણ છે અહીંયા આપી દીધું, આ 1:1:1 છે અહીંયા આપ્યું નફા નુકસાનના પ્રમાણ તરીકે, અને મૂડીનું પ્રમાણ 3:2:1 આપ્યું, તો તમારે મૂડીને 3:2:1 ના માનો તો અહીંયા મૂડીમાં ફેર પડી જાય. 3 લાખ ને બદલે ત્રણેયની મૂડી અલગ અલગ આવી ગયો, અને મૂડી અલગ અલગ આવે તો કઈ વાંધો નહીં, નફા નુકસાનનું પ્રમાણ 1:1:1 હોય તો તમારે શું કરવું પડે? નફો જે કઈ છે એ સરખા ભાગે આવે. આનો નફો 20,000 છે તો ઓલા બે ને 20,000 રૂપિયા નફો મળે. આમ નફો અને વ્યાજ નો સરવાળો, કારણ કે તમારી પાસે બે આંકડા આવી ગયા, વ્યાજ એ આવ્યું, નફો સરવાળો કરી વ્યાજ છે એ બધી રકમ લખી શકો.